પડે છે. ઝાડવામાં કે થૂકવાનું હોય એટલી ખબર પડે છે તને? બરાબર. ખબર પડે છે તાથી વધારે પડે છે. એલી ઓય તમે ત્યાર નથી થયું પણ શું લેવા ત્યાર થાય અમે? એલી આપણે લગનમાં જવાનું છે તને ખબર નથી? કેના લગનમાં જવાનું છે આપણે? એલી આપણા બાજુવાળાના છોકરાની જાન લઈ જવાનું છે આપણે. તને કોઈ કીધું? તમને તો નથી ખબર. અહીંયા તો મને સપનું આવ્યું તું એલી. લગનમાં જવાનું છે કે પછી તારે દૂધની થેલી લેવા જવાનું છે? હા હે હું શું દૂધ લેવા જાઉં? આને કયો ને. અરે હું હવારનું ની કામ કરું છું અત્યારે લગી જો વાસે દુવારું છું તારે જવાનું છે જા. પણ માસી તમારે કામ જ કરવાનું હોય ને તોય. હું તારી માસી નથી હું તારી બેન છું. બેન છે બેન માસી નથી. હા હું તમને ઓળખી ગયો બાકી તમે તો ઓલા છો ને આયા બાજુના શેરી પાસે તમે ઓલા પૈસા માંગો છો ભિખારી ઘોઈને તમે એટલા બધા કેમ હારા લુગડા પહેર્યા છે ને? જાજા પૈસા માંગી લીધા લાગે છે કા? ભિખારી છો? તારી બેન છો મોટી બેન છો? હા મારી બેન ઓલી ક્યારે હતી? યાલે ઈ નથી ખબર આની કેટલી બેનું છે કેટલી નહીં. હું તારી મોટી બેન છો આ તારી નાની બેન છે. અત્યારે અમે તને શું કહીશી હવાજ પડ્યો છે મને ચા પીવી છે તું દૂધ લઈ આવ જા જઈ. હા સમજાણું તને? મારી બેન એ અમે તારી બેનું છે. હા લઈ દૂધ લેવું છે ને? હા અનિકા છે ને બેન જોસ પૈસા? અરે મારું નામ લેજે જા 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 કે એક થેલીની ઠેકાણે બે દૂધની થેલી આપી દે. મારી બેનું શું લેવાનું હતું? કે તો દૂધ લેવાનું હતું. દૂધ જાયથી લઈ આવ પણ ધક્કા શું લેવા મારો છો તમે તો? મારી બેનું લે. તું દૂધ લેવા વઈ ગયો હોત તો આસે દુકાન તું કરત અત્યારે લગી પીછી કરસ તઈ. ઊભી થાય છે ઊભી થા. હોળો કરતી નહીં આ કરતી નહીં. ઊભી રે મારી બેટી ભાગી ગઈ. હવે હાથમાં હશે ને ત્યારે મારી દવાખાનેથી કેરોસીન લેવાનું છે. દવાખાનેથી કેરોસીન લેવાનું છે અને ઈ કેરોસીન આ બરણીમાં ભરવાનું છે. દવાખાનેથી કેરોસીન લેવાનું છે. પછી ઈ કેરોસીન મારા માસીને પીવડાવવાનું છે. જોજી મને શું કાંઈ નથી યાદ રહેતું? મને બધું યાદ રહેશે પણ મારા ઓલી માસી અને બીજું કોણ છે હાય ઈ જી હોય એને ખાલી ખોટી સાપ પાડી નાખી છે કે મને કાંઈ યાદ નથી રહેતું. બધું યાદ રહેશે જોજી એના કરતાં તો વધારે જ યાદ રહેશે. બુદ્ધિ વિનાનું તેમાં. એલી દીવડી તું શું કરવા ગઈ હતી? એલી નિકિતા શું કરસ તું? અરે મારી વાલી બેન. એમ નહીં નિકિતા ક્યાં છે? અરે ગધેડી તને તારું નામ યાદ નથી રહેતું? એ ભૂત હું નિકિતા નથી હું પૂજા છું. ભૂત એલી પણ આઈડા વિના તું એમ નો કહે કે મારું નામ નિકિતા નથી? તને ક્યાં ખબર પડે છે આઈડા વિના? ભૂત મારું નામ પૂજા છે. પૂજા તું લેવા જતી જા બહેની લઈને. હે તે મને ભૂલવાડી કાઢ દીધી. મારે કાકામાં લઈને જવાનું હતું. મગજ આઈ મગજમાં શું હતું? ઊભી રે આયુ. હા
નો શીશો લઈને જવાનું. હે હા, તો બળની લઈને કાં જાસ? આમાં છે ને એસિડ ભરવાનું છે, પછી મારે બેનને પીવડાવવાનું છે. હવે આમ હામું ફાઈન. સોરી મારી વાત સાંભળ. આમાં એસિડ લઈને જવાય ક્યાંય? એલી આ તેલની બળની છે, તેલની. અને તારી માસીને શું? તારી બેન છે ઈ બેન. તારી બેનને ખવડાવીશ તું? એટલે મેં બેનનું જ કીધું તું. એ મારા ભગવાન ખાલી ખોટી મારી નાખી. પણ તું એને પીવડાવીશ, એસિડ પીવડાવીશ હે? એટલે એસિડ જ કીધું તું એને, મને ખાસ યાદ છે. અરે હું તો તું ભૂલકણું છો, ભૂલકણું. તને કાંઈક આમાં તેલ કે દૂધ કેવું લેવાનું કીધું હોય છે. ના ના, એસિડ જ કીધું તું. એને કરું છું હું એસિડનું? ઓલી ભિખારી અને ઓલી માસી ઈ બંને છે ને ચા પીવો છે. એટલે હું એ ભૂત, તઈ તને દૂધ જ લેવાનું કીધું તું. હારે પકડ. મને બધા માયરા થાય છે જો. પણ તારો આ છે ને મગજ જ નથી. પાગલખાને જવાની જરૂર છે. હું રાતે મારા ભગવાન છે ને સપનામાં આવે ને એટલે કહી જ દઉં કે પૂજારી મને બહુ મારે છે, તું જો. મારું નામ તારે તને યાદ રહે તો ને, મારા જગ્યાએ ઓલી નિકિતાનું નામ દઈ દઈશ તું. ના ના, મને ખબર જ છે તું છે ને અંકિતા છો. જો છે ને ભૂત છો, ભૂત. એક સેકન્ડ વારે તને કોના નામ નથી યાદ રહેતા. ઘરની બહાર જ નો નીકળે. તારે છે ને ઘરમાં ને ઘરમાં રહેવાય, કાંઈ કામ કરવા નો નીકળાય. તું છે ને હાવ આખા મલકનો મગજ ખાતી ફરસ. વજા વજા. ઈકડ. હું કહી જ દઉં જો, ભગવાનને એકવાર મારા સપનામાં આવવા દે. તું તારો વાલો ન કાઢ નાખું ને તો મારું નામ મારું નામ શું હતું? હા, શું હતું મારું નામ? દીવો. દીવો. મારું નામ દીવો નહીં, તું જો. શું લેવાનું હતું? કી બાજુ જાતી તું? આ બાજુ જાતી હઈશ. નિકિતા, મને શું લાગે છે ઓલી દૂડી દૂધ લઈને આવશે? લાગતું તો નથી, પણ હવે દૂધ લેવા મોકલી છે તો વાટ જઈને તો બેવી ક્યારેક ક્યારેક આવી જાહે. તઈશ. એ નહીં, તું આ શું કરસ? ગાંધી, હું રોઉં છું, રોઉં. ઠેક મને એમ થયું તું હે ને સિંગિંગ કરસ, ગીત ગાસ. એલી પાછું રોતો. હા, હવે મને લાગ્યું આ તું રોઈવી. લાગ્યું ને? હા. પણ તું સાસુ મને રોઈ લેવા દે, પછી કહું. આ રોઈ લે. તને શું લેવા મોકલી હતી? શું લેવા મોકલી હતી મને? ફિનાઇલ લઈને આવી છું હું તો. ફિનાઈ કીધી હતી. ફિનાઈ કીધી હતી. ફિનાઈ કીધી હતી. એ અમારે ચા પીવો તો દૂધની ઠેલી કીધી હતી. દૂધ કીધું તું તને. અમારે ફિનાઇલ નથી પીવું. શું લઈને આવી? બોલ હવે તો બોલ. એને પણ આ રોવે છે કા? મને શું ખબર? ઓય ભેગી થોડી ગઈ હતી કાઈ? એ બેન મારી. રીયુ બેન, તું રોવેસ કા? મને માર્યું ઓલીએ. ઓલી એટલે ઓલી કોણ? ઓલીએ. ઓલી કોણ? અરે ઓલીએ. ઓલી 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 એટલે કોણ? કોણ? કોને મને માર્યું તું? નામે ભૂલાઈ ગયું મને. કોણ હતું? એટલે ઈ દેખાવમાં કેવી હતી ઈ મને કેને નામ નો યાદ ચડે તો કાઈ નહીં. હા. કાયડી એવી હતી. કાયડી હતી?
ના ના લગભગ કાળી હતી કા લગભગ ધોળી હતી મને કઈ યાદ નથી. બેમાંથી એક નક્કી કર, કાળી હતી ધોરી હતી? હા કાળી જ હતી લગભગ તો. હા કાળી હતી. પછી બીજું શું હતું સરનામું? અને લાંબુ એવું નાક હતું. લાંબુ એવું નાક. હે ઓલી જ નહીં ને? ઓલી 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 એટલે કોણ? અરે આ ઓલી આપણી બાજુની વાડીમાં નથી રહેતી ઓલી? અને એક વાત કહું એના મોટા મોટા ભેંસ જેવા દોરા હોતા હતા. હા તઈ પેલા કેવું તું ને ઈ જેનું મોટું સરનામું છે. શું? કોણ? ભેંસ જેવા ડોરા હતા. હે તો ઈ જેનું મોટું સરનામું છે. અને એને તને મારી હે? હા તે મને અત્યારે મારી. હું તો તને મારું દે, તને યાદ ક્યાં રહી હશે? કેમ ને? તો એવડી મને ઈ હાટ જ મારી હતી એલી. મને નામ યાદ આવી ગયું છે. મને ખબર પડી ગઈ છે ઈ ઓલી નકલી જાય છે ડોરા રીતે માં. જો હું કહેતી હતી ને ઈ જ છે ઈ જ. હાલ હાલ એમ કીધા હવે એને મોડે ઉગડ નથી રાખતી. આજ મારવી જ છે. હા પણ એને મારી છે આપણે ઓલા બાજવા જાવું છે. હા આ તો માર ખાઈ એવી છે જ કા? હા હા એ બેને ને તું માર ખાઈ એવી જ છો. હા બેજા તમે મને બેહવાનું કહો છો તમને ખબર છે